હેલો એવરીવન, આપણે આની પહેલાંની જે મેથડ જોઈ હતી વિઘાતી વક્રનું આયોજન, એનો મેં એક સમ સમજાવેલો હતો તમને એક્ઝામ્પલ માટેનો. એના જેવા બીજા જેટલા સમ છે એ બધા તમારે જાતે કરવાના રહેશે. એમાં એક સમ છે જે થોડો અલગ રીતે થાય છે, તો એ છે આપણો સમ નંબર 23, પેજ નંબર 88 ઉપર, કે આની અંદર તમને એક્સ ને વાય આપેલા છે, તો યુ કેવી રીતે શોધવું એના માટેનો તમારા માઇન્ડમાં ક્વેશ્ચન હશે, અથવા તો સમ નહીં થતો હોય. જે લોકોને સમ થઈ ગયો છે એ લોકોને વેલ એન્ડ ગુડ. તો એમાં આપણને ઓલરેડી એક્સ ને વાય આપેલા છે. આપણે યુમાં એક્સ તરીકે ધારવાના થાય તો આપણે ઝીરોને ધારીએ, તો ઝીરોની સાથે કોઈ પણ વસ્તુનું ડિવાઈડ થાય, અથવા તો ઝીરોની સાથે કોઈ પણ વસ્તુ છે એનું મલ્ટિપ્લિકેશન થાય, તો એની રકમ છે ઝીરો થઈ જાય. તો એટલા માટે અહીંયા આપણે યુ તરીકે એક્સ માઇનસ એ વાળી મેથડ નથી લીધી. ઓલરેડી આપણને એક્સ અને વાય આપેલા છે, તો એના ઉપરથી સીધું આપણે એક્સ સ્ક્વેર, એક્સની 3 ઘાત, એક્સની 4 ઘાત, એક્સ વાય ને એક્સ સ્ક્વેર વાય આપેલા છે. એક્સ વાય ઓલરેડી આપણી પાસે છે. હવે અહીંયા એક્સ છે, એના ઉપરથી સીધો એક્સનો સ્ક્વેર કરી દેવાનો છે. એક્સની 3 ઘાત, એક્સની 4 ઘાત, સેમ એઝ એવી જ રીતે 4 એ 4માં થશે. ત્યાર પછી એક્સ વાય, એટલે આ બંને વસ્તુનો ગુણાકાર છે એ અહીંયા લખવાનો રહેશે. સો -2 × 12 ઇઝ ઇક્વલ ટુ -24, -1 × 5, આન્સર ઇઝ -5, 0નું 0 થશે. 3 × -3, એટલે અહીંયા આન્સર આવશે -9. હવે એક્સ સ્ક્વેર વાય, હવે આ બંનેનો ગુણાકાર કરવાનો, તો 12 × 4 48, 5 × 1 5, 0ના 0, -3 × 9 -27. આપણે પેલો જે મેં સમ કરાવ્યો હતો એ જ પ્રમાણે આ બધી જ વસ્તુને આપણે ટોટલ કરી દેવાના. ત્યાર પછી આપણે ફર્સ્ટ સ્ટેપ મૂકવાનું, સિગ્મા વાય ઇઝ ઇક્વલ ટુ NA પ્લસ બી સિગ્મા એક્સ પ્લસ સી સિગ્મા એક્સનો સ્ક્વેર. આ થઈ જાય એમાંથી આપણને આવી રીતે મળશે, 4a પ્લસ 14c ઇઝ ઇક્વલ ટુ 14. આપણી પાસે પહેલું થયું. ત્યાર પછી આપણે બી શોધવા માટેનું બીજું સ્ટેપ મૂકવાનું રહેશે, સિગ્મા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એ સિગ્મા એક્સ પ્લસ બી સિગ્મા એક્સનો સ્ક્વેર પ્લસ સી સિગ્મા એક્સનો ઘન. તો અહીંયા એ બધાની જ કિંમત મૂકી દેવાની. પછી આ જે પદ છે એ પદને ખાલી પદ ચેન્જ કરવાનું, 14b પ્લસ 18c ઇઝ ઇક્વલ ટુ -38. અહીંયા એ ફોર્મ્યુલા લાગુ નહીં પડે કે ભાઈ -38ને પહેલી બાજુ જવા દે તો પ્લસ થાય, કારણ કે આપણે ખાલી પદ જ ચેન્જ કરીએ છીએ. તો આ આપણને બીજું મળ્યું. હવે આમાંય આપણને કિંમત છે જે ઇઝીલી મળતી નથી. તો હવે આપણે શું કરીશું, તો એના માટે આપણે જોઈએ હવે, તો અહીંયા આપણે પહેલા પદમાં એ એમને એમ રાખ્યો છે, રાઈટ. આ 4a વાળું છે, એમાં a ઇઝ ઇક્વલ ટુ 14, આ 14 -14c ડિવાઈડ બાય 4. સેમ એઝ એવી જ રીતે બી માટે -38 -18, આ પ્લસ છે એ અહીંયા માઇનસ થઈ જશે, ડિવાઈડ બાય 14b છે, તો બી અહીંયા રાખીને 14 વડેનો ભાગાકાર કરવાનો રહેશે. ત્યાર પછી સિગ્મા એક્સ સ્ક્વેર વાય છે એ આપણને કેવી રીતે મળે, તો એ સિગ્મા એક્સ સ્ક્વેર પ્લસ બી સિગ્મા એક્સનો ઘન પ્લસ સી સિગ્મા એક્સની 4 ઘાત, એમાંય આપણને ખાલી અહીંયા પદ જ મળેલું છે. તો ત્યાર પછી આપણે શું કરવાનું રહેશે કે સમીકરણ 3, આજે આપણી પાસે સમીકરણ ત્રીજું છે, 14a પ્લસ 18b પ્લસ 98c ઇઝ ઇક્વલ ટુ 26. આની અંદર આપણે ખાલી કિંમત મૂકવાની છે. તો કિંમત આપણે કઈ મૂકવાની રહેશે કે આપણી પાસે એ બરાબર આ જે કિંમત આવેલી છે અને બી બરાબર આ કિંમત છે તે, તો 14a છે તો એની જગ્યાએ આ પદ મૂકીશું, 14 - 14c ડિવાઈડ બાય 4 પ્લસ પ્લસના પ્લસ 18, બીની જગ્યાએ આ મૂકવાનું રહેશે, સો 38 - 18c અપોન 14 પ્લસ 98c, સીની જગ્યાએ આપણે કોઈ વસ્તુ નથી મૂકવાની, ઇઝ ઇક્વલ ટુ 26. તો અહીંયા હવે શું કરવાનું રહેશે કે આનું આખું લસા લેવાનો રહેશે. પહેલાં આના છેદ ઉડાડી દેવાના, તો અહીંયા 7 દુ 14, 2 દુ 4, અહીંયા આપણી પાસે 14 છે એટલે 7 દુ 14 અને અહીંયા 9 દુ 18, એટલે અહીંયા આપણે આનો લસા લેવાનો રહેશે. તો લસા આપણે 7 લેશું. 7 લસા લઈએ એટલે આ આખાને 7 વડે ગુણવાનું રહેશે. તો અહીંયા આપણને 14 × 98 મળે. ન ખબર પડે તો મેં જેમ કર્યું છે એવી રીતે જ કરજો, એટલે 7/7 આવે, 7ને પહેલો ગુણાકાર આની સાથે કરવાનો, ત્યાર પછી 7નો ગુણાકાર આની સાથે, એટલે 98c ડિવાઈડ બાય 2.
પ્લસ અહીંયા આપણી પાસે 9 છે, તો અહીંયા પણ આપણે કેવી રીતે કરવાનું રહેશે? તો 9 સત્તા કેટલા થાય? તો 342 માઇનસ 18C આપેલું છે, તો 18C ઇન્ટુ 9 એટલે આપણને આન્સર મળશે 162C. અહીંયા જે આપણી પાસે 9 છે, સોરી આપણે લસા 7 લીધેલો છે, એટલે આપણે 38 ઇન્ટુ 7 કરીએ, સોરી અહીંયા આપણી પાસે 9 છે, 9 દુ 18 આપણે છેદ ઉડાડેલા છે, એટલા માટે અહીંયા આપણે 2/2ની સાથેનો ગુણાકાર કરીશું, અને અહીંયા આપણી પાસે ઓલરેડી છેદમાં 7 આપેલા છે, તો 38 ઇન્ટુ 2 એટલે કેટલા થાય છે? 38 ઇન્ટુ 9 એટલે અહીંયા આપણે આનો ગુણાકાર કરીએ, 38 ઇન્ટુ 9 એટલે 342, સેમ એઝ જેવી રીતે આપણે અહીંયા કરેલું હતું, 7નો ગુણાકાર 14 સાથે ને 7નો ગુણાકાર 14C સાથે, સેમ એઝ એવી જ રીતે 9નો ગુણાકાર 38 સાથે અને 9નો ગુણાકાર 18C સાથે, તો અહીંયા આપણને મળે છે 342, અને ત્યાર પછી 9નો ગુણાકાર 18 સાથે કરતાં આપણને મળે 162, એમાં C એઝ ઇટ ઇઝ રાખવાના અને છેદના 7 એમને. હવે આપણે અહીંયા લસા અહીંયા 7 લીધો છે, એટલે અહીંયા 7 છેદમાં 7 થાય, એટલે 7 ગુણ્યા 2 તો આપણી પાસે છે એટલે 14 આવશે, સેમ એઝ અહીંયા એવી જ રીતે 7 આપણી પાસે છે, 2 કરીને આપણે 14 લીધેલા છે. ત્યાર પછી 98C આપેલું છે, બધાની પાસે છેદ છે, તો આપણે આની પાસે ખાલી લખવા માટે 1 કરી નાખીએ. હવે અહીંનો લસા આપણને 14 મળે, તો અહીંયા આપણે લસા તરીકે 14 લેશું, તો 14 ગુણ્યા 98 કરવાનું રહેશે, એ જે આન્સર આવે એ લખીને રાખવાનો, અને છેદમાં 14 ગુણ્યા 1 એટલે આપણને 14 મળે. હવે આ બધા આ જે આપણી પાસે પદ છે એનું બાયફર્કેશન કરવાનું રહેશે. હવે આમાં લસા 14 લેવાનું, અહીંયા આપણે લસા ન લઈએ અને તમે સીધે સીધું પદ છૂટું પાડી દો તો પણ ચાલે. અહીંયા આપણે લસા 14 લઈએ છીએ એટલે છેદમાં 14 લખવાના રહેશે. હવે અહીંયા 98 ઇન્ટુ 7 એટલે 686 મળે, 686C. પછી ત્યાર પછી અહીંયા આપણે એવી જ રીતે લેવાનું રહેશે કે 342 ઇન્ટુ 2 એટલે 684 મળે, પછી માઇનસ 162 ઇન્ટુ 2 એટલે આન્સર મળે 324C, પ્લસ અહીંયા આપણે 14 ગુણ્યા 98 લેશું, તો આન્સર મળે છે 1372C ડિવાઈડ બાય 14 ઇઝ ઇક્વલ ટુ 26. હવે અહીંયા આ જે છેદમાં છે એને આપણે આ બાજુ લેવું હોય તો એ આ બાજુ જઈને ગુણાકાર થઈ જાય, અને અહીંયા તમારે શું કરવાનું રહેશે? 686 684 આ બંનેનો માઇનસ કરવાનું રહેશે, એટલે આન્સર છે એ કેટલો મળે એ આપણે જોવું પડે. તો અહીંયા આપણને આન્સર છે એ 2 મળશે. તો કેવી રીતે જુઓ, અહીંયા આપણી પાસે 364 કેવી રીતે આવ્યું કે જે મેં તમને આગળ કીધું હતું એ કે 14 ગુણ્યા 26 કરીએ એટલા માટે 686માંથી 684 કાઢી નાખીએ, અને C-વાળા આ જે 2 પદ છે અને આ ત્રીજું પદ છે, તો આ બંનેને આમાંથી માઇનસ કરવાના રહેશે, એટલે 686 અને 324 એનો ટોટલ થશે 1010, એને આમાંથી માઇનસ કરવાના રહેશે 1372, તો એમાં આન્સર આપણને મળે 362. તો એટલા માટે અહીંયા આપણેનું સાદુરૂપ આપેલું છે કે 362C પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 364. Cની કિંમત એમને એમ રાખીએ, આ જે પ્લસ 2 છે ઇઝ ઇક્વલ ટુની સાઈડ ચેન્જ થાય એટલે માઇનસ થઈ જાય, તો 362 ડિવાઈડ બાય 362 C ઇઝ ઇક્વલ ટુ 1 મળે. હવે C ઇઝ ઇક્વલ ટુ 1 કિંમત આપણે આગલા જે ઇક્વેશનમાં જે જગ્યાએ A અને Bની કિંમત શોધેલી હતી ત્યાં C તરીકે 1 મૂકવાનું રહેશે. તો એ છે એમાં 14 માઇનસ 14C ડિવાઈડ બાય 4 એટલે એની કિંમત આપણને 0 મળી જાય છે. બીની અંદર આપણે 1 કિંમત મૂકીએ તો આપણને બીનો આન્સર છે જે -4 મળે છે. હવે આપણી પાસે ઇક્વેશન આવી ગયું, YC ઇઝ ઇક્વલ ટુ A પ્લસ BX પ્લસ CX સ્ક્વેર.
સીની કિંમત અહીંયા આપણને 1 મળી ગઈ છે. એની અને બીની કિંમત આપણે સીની કિંમત પહેલા અને બીજા સમીકરણમાં મૂકતા એની કિંમત એ મળી જાય. તો એની કિંમત 0 છે, -4x પ્લસ એક્સ સ્ક્વેર. એક કિંમત છે એટલે એક્સ સ્ક્વેર લખેલું છે. 0 ઓટોમેટિક નીકળી જશે. -4x સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર થઈ ગયું. હવે તમારે એની અંદર x = 1 અને x = 2 હોય એ પ્રમાણે કિંમત મૂકી અને એનું કેલ્ક્યુલેશન છે એ કરવાનું રહેશે.